છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના નોંધાયા નવા 743 કેસ, 7 દર્દીના મૃત્યુ. દેશમાં કોરોના સંક્રમણના એક્ટિવ કેસની સંખ્યા પહોંચી 4050ને પાર. કોરોના વાયરસના નવા સબ વેરિયન્ટ JN1ના કર્ણાટકમાં નોંધાયા છે કુલ 34 કેસ. મોટાભાગના દર્દીઓ હોમ આઇસોલેશનમાં. કોરોના સંક્રમણના જોખમને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે તમામ લોકોને સતર્ક રહેવાની કરી અપીલ. દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના નવા સબ વેરિયન્ટ JN1ના નોંધાયા કુલ 162 કેસ. સૌથી વધુ 83 કેસ નોંધાયા કેરળમાં, ગોવામાં 18, મહારાષ્ટ્રમાં 7, રાજસ્થાનમાં 5 અને તમિલનાડુમાં નોંધાયા છે 4 કેસ. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા કોરોનાના નવા 9 કેસ. નવા નોંધાયેલા કેસ સાથે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને પહોંચી 66 પર. 13 દર્દીઓએ કોરોનાને માત આપીને થયા સંપૂર્ણ સ્વસ્થ. કોવિડ સામે સાવચેતી રાખવા એરપોર્ટ પર સ્ક્રીનિંગ વધારવા તબીબોનું સૂચન. અત્યાર સુધીમાં વિદેશ ફરીને આવેલા 49માંથી 19ને લાગ્યો ચેપ. કોવિડ ટાસ્ક ફોર્સ અને સિવિલના સિનિયર તબીબોની સરકારને રજૂઆત. પહાડી વિસ્તારમાં બરફવર્ષાની આગાહી. જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં આગાહી 48 કલાક સુધી હિમવર્ષાની સંભાવના. શ્રીનગરમાં લઘુત્તમ તાપમાનનો પારો -3 ડિગ્રી સુધી પહોંચે તેવી સંભાવના. તો શિમલામાં પણ શીતલહેરની અસર. ઠંડીમાં ઠૂંઠવાયું આખું ઉત્તર ભારત. હવામાન વિભાગે જાહેર કર્યું કોલ્ડ વેવનું એલર્ટ. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર સહિત અનેક રાજ્યોમાં હાડ થીજવતી ઠંડીની આગાહી. લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સુધી પહોંચે તેવી સંભાવના. દિલ્હી NCR સહિત આસપાસના વિસ્તારમાં શીતલહેરની આગાહી. હવામાન વિભાગના મતે આગામી 2 દિવસ સુધી જોવા મળશે કોલ્ડ વેવની અસર. લઘુત્તમ તાપમાન 5 ડિગ્રીથી પણ નીચે પહોંચે તેવી સંભાવના. તો મહત્તમ તાપમાન 10 ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા. ગાઢ ધુમ્મસને લઈ આગામી 2 દિવસ માટે યલો એલર્ટ જાહેર કરાયું દિલ્હી NCRમાં. આખું શહેર ધુમ્મસની ચપેટમાં. વિઝિબિલિટી ઘટતા રેલ અને હવાઈ સેવાનું ખોરવાયું ટાઈમ ટેબલ. ધુમ્મસને કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલી. ઉત્તર ભારતમાં દિલ્હી સહિત અન્ય રાજ્યમાંથી ધુમ્મસને કારણે 3 દિવસમાં 200 ફ્લાઇટ પડી મોડી. 50 ફ્લાઇટ થઈ કેન્સલ. 30,000થી વધુ મુસાફરોએ કલાકો સુધી ટર્મિનલમાં બેસી રહેવું પડ્યું. રનવે પર વિઝિબિલિટી ઘટી જતા બિલ્ડિંગની મંજૂરી ન મળતા સમસ્યા. રાજ્યમાં સતત ઠંડીમાં જોવા મળી રહ્યો છે ઘટાડો. 10 વર્ષમાં પ્રથમવાર ડિસેમ્બરમાં એક પણ વખત 10 ડિગ્રીથી નીચે નથી નોંધાયો ઠંડીનો પારો. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ બાદ ઠંડી વધવાની હવામાન વિભાગની આગાહી. નલિયા, પોરબંદર અને પાટનગર, ગાંધીનગરમાં નોંધાયું 15 ડિગ્રીથી નીચે લઘુત્તમ તાપમાન. તો ભુજ, રાજકોટ, અમરેલીમાં ઠંડીનો પારો ગગડીને 16 ડિગ્રીની નીચે પહોંચ્યો. અમદાવાદમાં સતત ચોથા દિવસે લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીથી વધુ. આગામી 5 દિવસ અમદાવાદમાં 15થી 17 ડિગ્રી વચ્ચે લઘુત્તમ તાપમાન રહેવાની હવામાન વિભાગની આગાહી. 5મી જાન્યુઆરી બાદ અમદાવાદમાં ઠંડી વધવાની શક્યતા. પ્રધાનમંત્રી મોદીએ અયોધ્યાને આપી 15,700 કરોડના વિકાસ કામોની ભેટ. અયોધ્યા ધામ રેલવે સ્ટેશન અને મહર્ષિ વાલ્મીકી ઇન્ટરનેશનલ એરપોર્ટનું કર્યું લોકાર્પણ. 46 વિકાસ પરિયોજનાઓની પ્રધાનમંત્રી મોદીએ આપી ભેટ. પ્રધાનમંત્રી મોદીએ અયોધ્યા ધામ રેલવે સ્ટેશન પરથી 2 અમૃત ભારત ટ્રેનને આપી લીલી ઝંડી. આ સાથે 6 વંદે ભારત ટ્રેનનો પણ કરાવ્યો પ્રારંભ. ગ્રીનફિલ્ડ ટાઉન પ્રોજેક્ટનો પણ કર્યો શિલાન્યાસ. વર્ષના અંતિમ દિવસે પ્રધાનમંત્રી મોદી મન કી બાતના માધ્યમથી દેશવાસીઓને કરશે સંબોધિત. રજૂ કરશે પોતાના વિચારો. આ માસિક રેડિયો કાર્યક્રમનો 108મો એપિસોડ. અમદાવાદમાં ટ્રેન ચૂક્યો તો સુટકેસમાં બોમ્બ હોવાનો ફોન કરી એક શખ્સે રોકાવી જમ્મુ તાવી ટ્રેન. બાદમાં ઊંઝાથી ચડી ગયો મુસાફર અમિતસિંહ પવાર. બોમ્બની અફવાથી મહેસાણામાં ટ્રેન રોકી. ડોગ અને બોમ્બ સ્ક્વોડે કર્યું હતું ચેકિંગ. ઊંઝાથી ઝડપાયો અમિતસિંહ. ધરપકડ બાદ અમિતસિંહની પૂછપરછમાં થયો ખુલાસો. બેરોજગાર અમિતને દેવું થઈ જતા તે નીકળ્યો હતો આત્મહત્યા કરવા. તેની બેગમાંથી મળી જંતુનાશક દવાની બોટલ. જે બેગ લેવા માટે તેણે પોલીસ કંટ્રોલને કર્યો હતો ટ્રેનમાં બોમ્બ હોવાનો ફોન. અમિત મૂળ જોધપુરનો છે વતની, જે હાલ રહે છે અમદાવાદના ઈસનપુરમાં. સૌરાષ્ટ્રથી સુરત જતી ખાનગી બસનું ઓનલાઈન બુકિંગ રેડ બસ એપ પર નહીં થાય. કમિશન મુદ્દે ટ્રાવેલ્સ એસોસિએશને લીધો નિર્ણય. રેડ બસે કમિશન વધારતા કર્યો બહિષ્કાર. ઇન્ચાર્જ RTO અધિકારી પર હુમલો જૂનાગઢમાં.
રાજન કુમાર નામના શખ્સે લોખંડના પાઇપથી યુવી સોલંકી નામના અધિકારી પર હુમલો કર્યાનો આરોપ. તાલુકા પોલીસમાં હુમલો કરનાર સામે ફરિયાદ દાખલ. રાજકોટના આટકોટમાં ડીબી પટેલ છાત્રાલયમાં ટ્રસ્ટી પર હુમલાને લઈ રૂડા ભગત સહિત 16ની અટકાયત. છાત્રાલયમાં ઘૂસી 40 શખ્સના ટોળાએ ટ્રસ્ટી અર્જણ રામાણી પર હુમલો કર્યાનો આરોપ. અટકાયત કરેલા તમામ શખ્સને આટકોટ પોલીસ સ્ટેશન લવાયા. રફતારનો કહેર અમદાવાદના માણેકબાગ 4 રસ્તા પાસે. મહિલા કાર ચાલકે અડફેટમાં લેતા બાઇક ચાલકનું મોત. બાઇક ચાલકને માથાના ભાગે ગંભીર ઈજા થતા સારવાર સમયે ગુમાવ્યો જીવ. ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલનો જથ્થો ઝડપાયો વડોદરામાં. ધનલક્ષ્મી કોમ્પ્લેક્સમાં એક મકાનમાંથી 680 નંગ ચાઇનીઝ તુક્કલનો જથ્થો એસઓજીએ કર્યો જપ્ત. મિલન પટેલ નામના શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી. બાઇક અને મોપેડના અકસ્માતમાં 2ના મોત ગીર સોમનાથના તાલાલામાં. એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા ખસેડાયો હોસ્પિટલ. આંકોલવાડી રસુલપુરા રોડ અકસ્માતમાં 17 વર્ષીય જાકીર ચોટિયારા અને 27 વર્ષીય યારુદ્દીન મજગુલે ગુમાવ્યો જીવ. 4 વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યા અરવલ્લીના ધનસુરામાં. બાળકીના પિતાના મિત્રે આચર્યું દુષ્કર્મ. ગ્રામજનોએ આરોપીને મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યો. ઘટનાને લઈ ગ્રામજનોમાં રોષ હોવાથી ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ગામની લીધી મુલાકાત. સહકારી મંડળીમાં ઉચાપતને લઈ 2ની ધરપકડ જૂનાગઢના ભેંસાણમાં. જૂની ધારી ગુંદાળી ગામમાં ખોટા દસ્તાવેજોથી 2,56 લાખની ઉચાપત કરી હોવાનો આરોપ. મંડળીના મંત્રી રોહિત અને માજી પ્રમુખ ધીરુ ઠુમ્મરની ધરપકડ. વર્તમાન પ્રમુખ રમેશ બાવીસિયા પોલીસ પકડતી હજુ બહાર. દ્વારકા જિલ્લામાં એસઓજીનું મેગા બોટ ચેકિંગ કોમ્બિંગ. 183 બોટનું કરાયું ચેકિંગ. ફિશરીઝ વિભાગના નિયમોનું ઉલ્લંઘન કરી માછીમારી કરતા 4 શખ્સો સામે ફરિયાદ. રાજકોટ શહેરમાં પશુ નોંધણી કરવાનો આજે અંતિમ દિવસ. રવિવારનો રજાનો દિવસ હોવા છતાં રાજકોટ મહાનગરપાલિકામાં નોંધણીની કામગીરી રહેશે યથાવત. માલધારીઓ પશુઓની કરી શકશે નોંધણી. જામનગર જિલ્લામાં વીજ ચોરો સામે પીજીવીસીએલની ઝુંબેશ. નવાગામ, ઇન્દિરા સોસાયટી, પટણવીડા, ગુલાબનગર સહિતના વિસ્તારોમાં 340 કલેક્શનોના. સરકારી કચેરીમાં વીજળીનો વ્યય. મહેસાણાના બહુચરાજીમાં તાલુકા પંચાયત કચેરીમાં સાંજે 5:30 વાગે એક પણ કર્મચારી હાજર ન હોવા છતાં તમામ લાઇટો ચાલુ જોવા મળી. તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બરમાં વીજળીનો વ્યય થતો હોવાને લઈને ઉઠ્યા અનેક સવાલ. રોગચાળો વકરતા પ્રશાસન એલર્ટ. ગાંધીનગરના ઉવારસદમાં ઝાડા ઉલટીના કેસમાં વધારો થતા ગામમાં ઈંટોના ભઠ્ઠા વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો. કલેક્ટરે જાહેરનામું બહાર પાડી 2 કિલોમીટર વિસ્તારને જાહેર કર્યો કોલેરાગ્રસ્ત. ખાદ્ય તેલ, ઘીના જૂના ડબ્બા કે રિસાયકલ ટીનના વપરાશ પર હવે બોલાશે દવાઈ. માનવ જીવન અને આરોગ્ય માટે જોખમી જૂના ડબ્બા, રિસાયકલ ટીનના વપરાશ મુદ્દે સ્પેશિયલ ડ્રાઈવ સહિતના પગલાં લેવાની તૈયારી. વર્ગ 1માં 54 અધિકારીઓ થઈ ગયા હાજર. હવે વર્ગ 2ની આવશે બદલીઓ. બઢતી અંગે ઇજાફાનું નુકસાન ન જાય તે માટે શનિવારે સંભાળી લીધો ચાર્જ. અમદાવાદ ગ્રામ્ય ડીઓએ સંભાળ્યો ચાર્જ. ડીપીઈઓ સોમવારે સંભાળશે ચાર્જ. અમદાવાદ સહિત 4 મહાનગરોમાં 519 કામો માટે ફાળવાશે 495 કરોડ. કાલાવડ પોરબંદરમાં બનશે મોડેલ ફાયર સ્ટેશન. અમદાવાદ, ભાવનગર, જામનગર અને જૂનાગઢમાં 117 કામો માટે 243 કરોડથી વધુની ફાળવણી. અમદાવાદમાં શાકભાજીની લારીઓથી સર્જાતા ટ્રાફિક જામ અને પાર્કિંગની સમસ્યા થશે હળવી. શહેરમાં ગોતા, ઓઢવ, વેજલપુર, ચાંદખેડા અને નરોડામાં બનાવાશે વેજીટેબલ માર્કેટ. 15 કરોડ 48 લાખ રૂપિયાનો કરાશે ખર્ચ. એએમસીની રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી આપી મંજૂરી. અમદાવાદ પાસપોર્ટ કચેરી હવે સપ્તાહમાં 3 જ દિવસ એપોઇન્ટમેન્ટ વગર મળી શકાશે. નવા આરપીઓએ ચાર્જ સંભાળતા અરજદારોને સીધા જ કચેરી ખાતે આવવાની કરી હતી વ્યવસ્થા, પરંતુ સવારે 10 થી 1 વાગ્યા વચ્ચે અરજદારોનો ધસારો વધી જતા બદલાયો નિયમ. નવા વર્ષની ઉજવણીનો કાયદો અને વ્યવસ્થા અનુસંધાનમાં પોલીસ સ્ટેન્ડ 2. અમદાવાદના સિંધુ ભવન રોડ અને એસજી હાઈવે પર વિશેષ બંદોબસ્ત. બોડી વન કેમેરાથી સજ્જ સ્ટાફ પ્રોહિબિશન ડ્રાઈવમાં જોડાશે. 31st ને લઈ અમદાવાદ શહેર અને ગ્રામ્ય પોલીસ એક્શનમાં. બોપલ પોલીસ સ્ટેશનની હદમાં વાહન ચેકિંગને લઈ પોલીસની ડ્રાઈવ. નશો કર્યો હોય કે શંકાસ્પદ હોય તેવા વાહન ચાલકોની પૂછપરછ કરી દસ્તાવેજની પણ કરી તપાસ.
31મી ઉજવણીને લઈ નશો કરતા તત્વો સામે વલસાડ પોલીસ એક્શનમાં. બ્રેથ એનાલાઇઝરની મદદથી ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ કર્મચારીઓએ વિવિધ વિસ્તારમાં હાથ ધર્યું ચેકિંગ. સંઘ પ્રદેશ અને અન્ય રાજ્યમાં નશો કરીને આવતા લોકો સામે પણ ખાસ વોચ. નવા વર્ષની ઉજવણીને લઈ યુવાનોમાં અયોધ્યા મંદિરને લગતા ટેટૂનો ક્રેઝ. વડોદરાની યુવતીએ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અવનવા ટેટુ કરાવ્યા તો કેટલાક યુવાનોમાં હનુમાનજીનું ટેટુ કરાવવાનો જોવા મળ્યો ક્રેઝ. અમદાવાદના 65 પોલીસ સબ ઇન્સ્પેક્ટરની કરાઈ બદલી. મોટાભાગના પોલીસ સ્ટેશનમાંથી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જિલ્લા બહાર બદલી. ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, વડોદરા અને સુરત જિલ્લામાં બદલીના ડીજીપીએ કર્યા આદેશ. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટના દૈનિક વિઝિટર્સ વધીને પહોંચ્યા 3.71 લાખ પર. 2.58 લાખ રેગ્યુલર તો દૈનિક 1.31 લાખ નવા લોકો વેબસાઇટને કરે છે સર્ચ. વિદેશમાંથી પણ યુનિવર્સિટીની સાઇટ થઈ રહી છે સર્ચ. 1 જાન્યુઆરીથી વિધાનસભાનું બજેટ સત્ર થશે શરૂ. 2 ફેબ્રુઆરીએ બજેટ ગૃહમાં થશે રજૂ. 4 દિવસ બજેટ પર સામાન્ય ચર્ચા. ધારાસભ્યો હવે પ્રશ્નો પૂછશે ઓનલાઈન. વાઇબ્રન્ટ સમિટની તડામાર તૈયારીઓ. 28 દેશો અને 14 સંસ્થાઓ વાઇબ્રન્ટ સમિટમાં ભાગીદાર દેશ તરીકે જોડાશે. સેમિકન્ડક્ટર, ગ્રીન હાઇડ્રોજન, રિન્યુએબલ એનર્જીને મહત્વ. ખેતી અને બિનખેતીના દસ્તાવેજોની નોંધણી હવે એક જ કચેરીએ થશે. માત્ર ખેતીની કચેરીઓના દસ્તાવેજો નોંધણી સબ રજિસ્ટ્રારની કચેરીએ બંધ કરવાનો નિર્ણય. 1 જાન્યુઆરીથી નવી કચેરીઓમાં દસ્તાવેજોની થઈ શકશે નોંધણી. દેશભરમાં ડિસેમ્બરના અંત સુધીમાં એકંદરે રવિ વાવણી સંતોષકારક સ્થિતિમાં. ગયા વર્ષના ડિસેમ્બરના અંતની સરખામણીએ વાવેતરમાં 2% ઘટ. મોટાભાગના રાજ્યોમાં ઘઉંની વાવણીની કામગીરી લગભગ પૂર્ણ. મસૂર અને સરસબના વાવેતરમાં પણ વધારો. આવકવેરા રિટર્નની સંખ્યા પ્રથમ વખત 8 કરોડને પાર. નાણાકીય વર્ષ 2021-22ની સરખામણીએ રિટર્ન્સ ફાઇલ કરવાની માત્રા 6.40% વધી. અર્થતંત્રમાં સુધારા સાથે વ્યક્તિગત આવકમાં પણ વધારો. નવેમ્બરમાં જેમ્સ અને જ્વેલરીની નિકાસ 5% ઘટીને 19,018 કરોડ. પોલિશ્ડ લેબ ગ્રોન ડાયમંડની નિકાસ 9,743 કરોડથી 20.12% વધીને થઈ 7,783 કરોડ. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં 2023માં ઉમટ્યા 50 લાખ પ્રવાસીઓ. ટ્રાન્સપોર્ટની સારી સુવિધાઓ અને રાત્રિ રોકાણ માટે આદિવાસી હોમ સ્ટેની સુવિધા પણ જવાબદાર. ખોડલધામના ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે પંચમહાલના ગોધરામાં BAPS સ્વામિનારાયણ મંદિરની લીધી મુલાકાત. અમરેલીમાં કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજનના કાર્યક્રમને લઈને આપ્યું આમંત્રણ. પાટીદાર સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો રહ્યા ઉપસ્થિત. કાગવડ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ આજે સુરત જિલ્લાની મુલાકાતે. કામરેજના કોસમાળામાં નરેશ પટેલ કરશે જનસભાને સંબોધન. લોક ડાયરાનું પણ કરાયું છે આયોજન. રક્ષામંત્રી રાજનાથસિંહના હસ્તે સુરતમાં 131 વીર શહીદના પરિવારોનું સન્માન. મારુતિ વીર જવાન ટ્રસ્ટે વીર શહીદોનો પરિવારનો શૌર્ય રાશિ અર્પણ કરી. 22મી જાન્યુઆરી આખો દેશ રામલલાની પૂજા કરશે તેવી રક્ષામંત્રીએ કરી વાત. નવનિર્મિત પ્રાથમિક હેલ્થ સેન્ટરનો પ્રારંભ રાજકોટના પારડીમાં. મંત્રી ભાનુબેન બાબરિયા રહ્યા ઉપસ્થિત. પ્રાથમિક હેલ્થ સેન્ટરથી 10 ગામના 23,000થી વધુ લોકોને મળશે આરોગ્યની સુવિધાનો લાભ. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ સુરેન્દ્રનગરમાં. સાયબર ફ્રોડને લઈ પોલીસનો સંપર્ક કરવા ડીએસપીએ કરી અપીલ. દુધરેજ જગ્યાના કોઠારી મહંત મુકુંદ રામદાસજી બાપુ અને મુસ્લિમ ધર્મગુરુ યુસુફ બાપુ રહ્યા ઉપસ્થિત. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ છોટાઉદેપુરના કવાંટમાં નવા બસ સ્ટેન્ડનું કર્યું લોકાર્પણ. તો દાહોદમાં 50 નવનિર્મિત આવાસો અને રાજ્યના 14 સાયબર પોલીસ સ્ટેશનનો વર્ચ્યુઅલી કરાવ્યો પ્રારંભ. નકલી કચેરી કૌભાંડને લઈ પોલીસની કાર્યવાહીને હર્ષ સંઘવીએ બિરદાવી. રાજ્યકક્ષાની ચતુર્થ ઓસમ આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ રાજકોટમાં. પુરુષોમાં 10 મિનિટ 8 સેકન્ડમાં પિયુષ બારૈયા પ્રથમ ક્રમાંકે તો 12 મિનિટ 37 સેકન્ડમાં ટીશા બાવળિયા પ્રથમ ક્રમાંકે વિજેતા. વિજેતા સ્પર્ધકોને 2,34,000ના રોકડ પુરસ્કાર એનાયત કરાયા. દ્વારકામાં શરૂ થશે ડોલ્ફિન ક્રૂઝ. ઇકો ટુરિઝમને વધારવા વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં થશે MOU. નેચરાલિસ્ટ ડોલ્ફિનની વિવિધ પ્રજાતિઓ વિશે આપશે જાણકારી.
મહર્ષિ વાલ્મીકી ઇન્ટરનેશનલ એરપોર્ટના ઉદ્ઘાટન બાદ દિલ્હીથી પ્રથમ ફ્લાઇટ પહોંચી અયોધ્યા. ફ્લાઇટમાં હનુમાન ચાલીસાનું પઠન. અયોધ્યામાં લેન્ડિંગ બાદ લગાવાયા જય શ્રી રામના નારા. મુસાફરો વિમાનમાંથી નીચે આવ્યા બાદ અયોધ્યાની ધરતીને કર્યા નમન. રાજ્ય સરકારોના 158 બિલ કેન્દ્રમાં અટવાયેલા. 91 બિલો એક વર્ષથી વધુ સમયથી પેન્ડિંગ, જેમાં અડધાથી વધુ વિપક્ષી રાજ્ય સરકારના. તમિલનાડુના સૌથી વધુ 19, આસામના 16 બિલ પેન્ડિંગ. જમ્મુ કાશ્મીરમાં વર્ષ 2023માં સુરક્ષા દળોએ 55 વિદેશી સહિત 76 આતંકવાદીઓને કર્યા ઠાર. 291 આતંકવાદીઓ સહયોગીઓની ધરપકડ કરાઈ. ગયા વર્ષની સરખામણીમાં આતંકવાદી ઘટનાઓમાં 63% થયો ઘટાડો. તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કાફલો રોકી એમ્બ્યુલન્સને આપ્યો રસ્તો. કેબીઆર પાર્કથી સચિવાલય જતો હતો મુખ્યમંત્રીનો કાફલો. બજરંગ પૂનિયા પછી વિનેશ ફોગાટે પણ ખેલ રત્ન અને અર્જુન એવોર્ડ કર્યો પરત. એવોર્ડ આપવા પીએમ આવાસ જઈ રહી હતી, પોલીસે રોકતા કર્તવ્ય પથ પર એવોર્ડ રાખી દીધો. બિહારમાં 1 લાખથી વધુ શિક્ષકોની ભરતીમાં છબરડો. પરીક્ષાર્થીઓના સ્થાને અન્યને નોકરી મળી હોવાની ફરિયાદો. ફરી થશે વેરિફિકેશન. શાળામાં બંક મારતા 13,000થી વધુ શિક્ષકોનો પગાર કપાયો. નવી મુંબઈની એક ખાનગી બિલ્ડિંગમાં ગૌતમ નોલખા હાઉસ અરેસ્ટ. દિલ્હી પોલીસે ગૌતમ નોલખાની ચીનથી ફંડિંગ અને આઈએસઆઈ કનેક્શન સાથે જોડાયેલા સવાલો પર કરી છે પૂછપરછ. છત્તીસગઢના રાયપુરમાં પિઝા કંપનીની ફ્રેન્ચાઇઝીના નામ પર ઠગાઈ. ફ્રેન્ચાઇઝી આપવાના નામ પર બિહારના યુવકે મહિલા સાથે કરી 25 લાખની ઠગાઈ. પોલીસે શરૂ કરી આરોપીની શોધખોળ. બિહારના નવાદામાં વૃદ્ધ મહિલા સાથે 5 લોકોએ આચર્યું સામૂહિક દુષ્કર્મ અને ત્યારબાદ કરી હત્યા. પોલીસે 4 આરોપીની કરી અટકાયત. યુપીના પ્રયાગરાજમાં 5 દિવસ અગાઉ જ્વેલરીની દુકાનમાં થયેલ ચોરીનો ખુલાસો. પોલીસે 2 શાતીર આરોપીની કરી ધરપકડ. લૂંટનો સામાન પણ પોલીસે કર્યો જપ્ત. રાજસ્થાનના ઝાલાવાડમાં ધર્માંતરણ માટે ઉપસાવવાનો આરોપ. હિન્દુ સંગઠનોના પ્રદર્શન બાદ એક્શનમાં આવી પોલીસ. ઈસાઈ સમાજ પર ધર્માંતરણ કરવાનો આરોપ. પોલીસે શરૂ કરી તપાસ. કોલકાતામાં દવાના વેપારીએ પત્ની અને પુત્રીની ચાકુ મારીને કરી હત્યા. હત્યા બાદ આરોપીએ કરી આત્મહત્યા. આર્થિક સંકળામણથી હત્યાને અંજામ આપ્યાની આશંકા. અયોધ્યામાં રામલલાના દર્શન માટે ભારે થનગનાટ. અમદાવાદથી અયોધ્યા ટ્રેન એપ્રિલ સુધી હાઉસફુલ. રામનવમી અગાઉના દિવસોમાં ટ્રેનમાં વેઇટિંગ 180થી વધુ. ટૂર ઓપરેટરોએ અયોધ્યા માટે જાહેર કર્યા ખાસ પેકેજ. જાન્યુઆરીમાં સુરત અને અમદાવાદથી અયોધ્યા સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની સરકારની તૈયારી. અયોધ્યા જતી ગુજરાતની તમામ ટ્રેન ફૂલ થઈ. માર્ચ સુધી કન્ફર્મ ટિકિટ નથી. ભારે ભીડને ધ્યાનમાં રાખી સમગ્ર દેશમાં 1000 સ્પેશિયલ ટ્રેન દોડાવવાની રેલવે વિભાગની વિચારણા. પાકિસ્તાનની જેલમાં બંધ ઇમરાન ખાનની પાર્ટીને મોટો ઝટકો. સામાન્ય ચૂંટણી માટે પીટીઆઈના મોટા ભાગના ઉમેદવારના ફોર્મ ઇલેક્શન બોર્ડે કર્યા નામંજૂર.